ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનનું જે વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથી છે તેમાં પાઠ નંબર 1 વનસ્પતિમાં પોષણ, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તથા સાથે સાથે એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે વિજ્ઞાન વિષયના તમામ પાઠનું સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ક્રમ અક્ષર બોક્સમાં લખો. તો પ્રશ્ન છે, અમરવેલ ઉદાહરણ છે તો શેનું ઉદાહરણ છે? પરપોષીનું. બીજું, કીટકોને પકડીને પોતાના આહાર બનાવનારી વનસ્પતિ, એમાં આવશે કળશપર્ણ. ત્રીજું, નીચેના પૈકી કયો ઘટક આપણા શરીર માટે આવશ્યક ઘટક છે? તો આપેલ તમામ. ચોથું, વનસ્પતિ શેની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે? તો આપેલ તમામ. પાંચમું, સ્વપોષણ કરતા જીવને શું કહેવામાં આવે? સ્વયંપોષી. છઠ્ઠું, વનસ્પતિના પર્ણમાં લીલા રંગના કણ છિદ્ર પોટને શું કહેવામાં આવે? ક્લોરોફિલ. સાતમું, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયો વાયુ મુક્ત થાય? ઓક્સિજન. આઠમું, નીચેના પૈકી વિષમપોષી જીવ કયો છે? તો જંતુ. નવમું, વનસ્પતિનું કયું અંગ ખાદ્ય ફેક્ટરી તરીકે ઓળખાય છે? તો પર્ણ. 10મું, વનસ્પતિમાં પાણી અને ખનિજ તત્વો કોના દ્વારા પર્ણ સુધી પહોંચે? તો વાહિકા. 11મું, વનસ્પતિ સિવાય કોણ પોતાનો ખોરાક જાતે બનાવે છે? તો શેવાળ. 12મું, નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે? તો એમાં આવશે એ અને બી, સંડ્યુ અને મક્ષીપાસ. 13મું છે, પૃથ્વી પર ઉર્જાનો અખૂટ સ્ત્રોત કોણ છે? સૂર્ય. 14, જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વો નું અવશોષણ કોણ કરે છે? તો એમાં આવશે મૂળ. 15મું, સ્ટાર્ચ એક પ્રકારના શું છે ભાઈ? તો વિટામિન છે, ખનિજ તત્વ, ચરબી કે કાર્બોહાઈડ્રેટ? તો એમાં આવશે કાર્બોહાઈડ્રેટ. બીજો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું, લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેથી તેને સ્વપોષી કહેવામાં આવે. બીજું, વનસ્પતિ દ્વારા સંશ્લેષિત ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય. ત્રીજો, ક્લોરોફિલ નામનું જે ઘટક છે એના દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરવામાં આવે છે. ચોથું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પાંચમું, ફૂગ એ મૃતોપજીવી જીવ છે. ત્રીજું, જોડકું જોડવાનું છે ક્લોરોફિલ તો પર્ણમાં, નાઇટ્રોજન તો જીવાણુ, અમરવેલ તેમાં આવશે પરજીવી, પ્રાણી તો પરપોષી અને કીટભક્ષી તો કળશપર્ણ. આંબો સ્વયંપોષી, મશરૂમ તો એમની અંદર આવશે પરજીવી વનસ્પતિ તો છે પણ એ મૃતોપજીવી છે. કયું છે? મૃતોપજીવી. કળશપર્ણ કીટભક્ષી અને હાથી વિષમપોષી. ત્યાર પછી ખરા ખોટા લખવાના છે, જેમાં પહેલું, પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય તો ખોટું, એનું શોષણ થાય. જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહેવાય તો ખોટું, સ્વયંપોષી કહેવાય. ત્રીજું, પ્રકાશ સંશ્લેષણ દ્વારા પ્રોટીન મળતું નથી તો સાચું. ચોથું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે તો સાચું. પાંચમું, શેવાળ એ સ્વયંપોષી છે તો સાચું. ત્યાર પછી નીચેના કથનો માટે સંબંધિત પારિભાષિક શબ્દ લખવાનો છે, જેમાં પહેલું, પીળા રંગનું નિર્બળ પ્રકાંડ ધરાવતી પરજીવી વનસ્પતિ તો અમરવેલ. બીજું, એવી વનસ્પતિ જેમાં સ્વપોષણ અને વિષમપોષી પોષણ બંને પ્રણાલી છે તો કળશપર્ણ. ત્રીજું, એવા રંધ્ર જેના દ્વારા પર્ણમાં વાયુનું વિનિમય થાય તો પર્ણરંધ્ર. હવે ત્યાર પછી પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ છે. તો હવે મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે અને લખતું જવાનું છે.